જૂનાગઢના ઝાંઝરડા ચોકડી પાસે ગેસ પાઇપલાઇન ફાટી ભયંકર આગ લાગવાના કેસમાં મનસ્વી વલણ જોવા મળ્યું છે। મનપાની બાંધકામ શાખાના કાર્યપાલક ઇજનેર જયેન્દ્રસિંહ ઝાલા આજે અંતે પોલીસમાં સરેન્ડર થયા છે। મનપાની જેસીબી દ્વારા રિપેરિંગ દરમિયાન ડ્રાઈવરથી ગેસ પાઇપલાઇન તૂટી જતા આગમાં માતા પુત્રી સહિત 3 લોકોના મોત થયા છે અને 3 ઇજાગ્રસ્ત થયા છે। મૃતકોના પરિવારજનો દ્વારા ડ્રાઈવર સામે બેદરકારીની ફરિયાદ કરવામાં આવી છે, જે મામલો હાઈકોર્ટ સુધી પહોંચ્યો હતો। હાઈકોર્ટ દ્વારા પોલીસની કામગીરી પર સવાલ ઉઠાવાતા મનપા ઇજનેર સામે પણ ગુનો નોંધાયો છે। ત્યારબાદ ફરાર જયેન્દ્રસિંહ ઝાલાએ પોલીસે દબાણ વધારતા આખરે આત્મસમર્પણ કર્યું છે।